મમ્મા શું મશીન લીધું છે, ક્યાં શું? જો મારી ફ્રેન્ડ એક સામે રહેતી હતી ને, એને મને એવું કીધું કે દિવ્યા તારે ટ્રેડમિલ જોઈએ છે, એ મૂવ થતી હતી અહીંયાથી, એને નહોતું લઈ જવું, એટલે મને આપી દીધું. એટલે હું એમ વિચાર કરતી મેં ઇન્ડિયામાં કેવું કે આટલું સરસ મોટું ઓલું જીમમાં હોય એવું ટ્રેડમિલ હોય ને, તો એમને તો કોઈ આપે જ નહીં, કાં તો વેચે કાં તો એમ કે અમે વાપરવા આપીએ છીએ, તું પાછું આપી દેજે, જો હેલ્પ કર્યું હોય તો. લગભગ તો વાપરવા જ ન આપે, પણ એમ કે અને કાં વેચી નાખે, કોઈ વેચે નહીં, ફ્રીમાં આપી દે. તે મને એમ કહે કે દિવ્યા તારે ટ્રેડમિલ જોતું છે, એટલે હર્ષ મને ક્યારનો ખીજ્યો હશે કે મમ્મા એણે તને આડકતરી રીતે જાડી કીધું એમ. ગૌડું ટ્રેડમિલ આપ્યો આમ તો મફતમાં, જાડી જ કીધું. પછી કે મમ્મા એને આડકતરી રીતે તને જાડી કીધું એમ, એટલે મોઢા ઉપર કે કઈ ન હોય કે ટ્રેડમિલ આપી દીધું, ભાઈ તું કે હાલીને પતલી થા. એટલે ઘણી વખત હર્ષ મને એમ ખીજવતો હોય કે છે ને મારે ઓલા કેવું કહેવાય ફેસબુકમાં આવે છે અને ઇન્સ્ટામાં આવે છે કે વેલનેસવાળા મને એનો નંબર નાખે અને કહે કે અમે એટલા રોગ દૂર કરીએ છીએ આયુર્વેદિક રીતે, તો તમારે એમ કે પતલા થવું હોય તો તમે અમને કોલ કરો એમ. ત્યારે હર્ષ મને એમ કે મમ્મા એ લોકો તારા મોઢા ઉપર એમ નથી કહેતા તું બહુ જાડી છો, પણ આડકતરી રીતે તને જાડી જ કહે છે. જે જેનઝી જોતા હોય એને કહી દો કે આડકતરું એનો મતલબ સાર્કેઝમ થાય. તું આડકતરું હું બોલ એટલે એનો મતલબ શું થાય મને નથી ખબર. આડકતરી રીતે એટલે મતલબ એમ કે મોઢા ઉપર ના કેવું એમ સાઈડમાંથી કહી દેવું ભાઈ બેન તમે જાડા છો. મારી ફ્રેન્ડ બહુ સારી હતી બિચારી, ભૂરી છે એની, ભલે ઇંગ્લિશ નહોતું આવડતું પણ પાકી બેનપણી હતી, પણ બેનપણી એટલે જ હતી, ઇંગ્લિશ જ નહોતું આવડતું. મને ઇંગ્લિશ નહોતું આવડતું ને ગુજરાતી નહોતું આવડતું, અમે બે બેનપણીઓ. એટલે એને મોઢા ઉપર ન કીધું દિવ્યા તું જાડી છો, પણ અહીંથી મૂવ થઈ ને એટલે ગઈ, એટલે મને નંબર આપતી ગઈ, હું તારી ઘરે આવીશ એવું કહેતી ગઈ, પણ મને ટ્રેડમિલ ગિફ્ટ કરતી ગઈ કે હવે તું પ્લીઝ મહેરબાની કર. અને એ તો કેટલી મસ્ત હતી કામ, એને વજન પૂછવાનું તો મને કહે 80 ને 85 પાઉન્ડ, એટલે મતલબમાં 40-42 કિલોની થઈ ને. હાઈએસ્ટ કોમન ફેક્ટર જીસી. એને પાંચમું ભણતો તો આવડો તો છોકરો હતો, બોલી 42 કિલોની હતી બાઈ. બધી તારી એટલે હર્ષું હું તું જયારે પાંચમું ભણતો હતો ને મારું વજન નહીં ખમે, મારું વજન ત્યારે 51 કિલો જ હતું, તું ત્યારે 5th સ્ટાન્ડર્ડ. તું કઈ રીતના કામ કરે બતાય. કઈ રીતના કરે ને, મને પાણી બહુ દુખે છે, હું કઈ હાલી જ નહીં હતું. અરે આગળ હાલ છે જો હું કરું ને. એ હર્ષું જો તું ખાસ કરીને તું આમ ઊભી રહી જાય. મમ્મા ચીટિંગ કહેવાય. આ જો મમ્મીએ સ્ટાન્સ લીધો, પણ તે ડાયરેક્ટ મને ક્યાં કરી દીધું એમ. તો ફાસ્ટ વોકિંગ નો થાય, ફાસ્ટ થોડું થાય, હું કઈ ગાંડી છું સમજો તને કાઢી જ લીધું. તો પણ એમ નહીં, તું ફાસ્ટ ના કરતો મારી, હું હાલે છે તું અડતો નહીં, ટચ ના કરતો. વન ઉપર એ ભગવાન. નીરાન બોલે આનથી ફાસ હાલ છે. નીરા બહુ મસ્ત હાલીશ, લોંગ વિડીયો મારી જાય નીરાનો. આમાં શૂઝ પહેરવા પડે, મેં દીકરા છાલા પડી જાય, હું એક ઉપર ચાલી શકું આરામથી. ઓહો આરામ જી લલ્લા કરતા હાલે. બોલો બેન.